હાર્દિક જેઠા, રાધિકા પાર્કનો રહેવાસી. અમે રોડ રસ્તા માટે જે જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને બધા અધિકારીઓને અનેકવાર રજૂઆત કરેલી છે અને અનેકવાર અમે એને મળેલા છીએ. તો અમને એ ખ્યાલ નથી પડતો કે આ રાધિકા પાર્કની આજુબાજુના બધા રોડ બની ગયેલા છે, ખાલી રાધિકા પાર્કના રોડ બાકી છે. તો શું એ આ એરિયાને પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં ગણી રહ્યા છે કે આ એરિયા પૂરતું જ કાંઈ એને નફરત છે કે શું છે, કે કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને જણાવે. અમે ઘણા સમયથી આ બધી રજૂઆત કરીને લેખિતમાં અને રૂબરૂમાં જઈને પણ થાકી ગયા છીએ. છેલ્લા 3 વર્ષથી આ બધું અમે ભોગવી રહ્યા છીએ. રાધિકા પાર્કમાં આજ દિન લગી કોઈ પણ જાતના રોડ રસ્તા થયેલા નથી. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે ફક્ત વિશ્વાસ સિટીની પાછળ રાધિકા સોસાયટી છે, ત્યાં 1 થી 5 નંબરની સોસાયટી છે. ત્યાં કોઈ સફાઈવાળા આવતા નથી, રોડ રસ્તા ખાતા નથી, વેરો પૂરતો લેવામાં આવે છે. તો આ તમામ રહીશો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કમસે કમ રોડ રસ્તા તો એવા કરો ત્યાંના બાળકોને સાયકલ હજી શીખા નથી ટૂંકમાં. એટલે તમે સમજી શકો છો કેટલી હદે પરિસ્થિતિ ખરાબ છે રોડ રસ્તાની. તો આના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે. અમારી બહેનો છે તે ખૂબ પરેશાન છે અને ચોમાસું માથે આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કોઈ કામગીરી ચાલુ થઈ જ નથી પ્રી મોન્સૂનની. તો અમે આજે કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરો અને સફાઈ વેરોને બધું લ્યો છો. તો આ લોકો અમારે કોઈ વાળવાવાળા આવતા જ નથી. તો 1 થી 5 નંબરની શેરીમાં કોઈ આવતા નથી, આજુબાજુ વાળીને વયા જાય છે. તો કમસે કમ એટલું તો વેરા ભરીએ છે તો એટલી તો આશા હોય બહેનોને કે અમારું આંગણું ચોખ્ખું રહે. એ તો નહીં પણ પાણી ખૂબ ભરાય છે તો બાળકોને સાયકલ તો ઠીક પણ એમને હાલવું હોય, સ્કૂલની વેન આવતી હોય તો એ પણ આવતી નથી. તો આ લોકોને એના માટે જવાબદાર કોણ? 2-3 બહેનોએ મને રજૂઆત કરી કે બેન અમારા ઘરવાળા પડી ગયા છે. તો પાટો આવ્યો છે 2-2 મહિનાનો પાટો. તો નાના માણસો હોય તો એને એ ખર્ચો એક પરથી મોંઘવારી ઉપરથી અને ઉપરથી આવી રીતના થાય. તો આ લોકો બહેનોની રજૂઆત છે. આજે અમે કમસે કમ અમે એટલું કહેવા માગીએ છીએ કે રોડ રસ્તા ચોમાસા પહેલાં રિપેર કરો અને કમસે કમ મારી બહેનોને આ સુવિધા મળે. આજે અમારી બહેનો પણ રજૂઆત કરવાની છે. તમે આવેદન આપ્યું છે, આમાં નહીં નિવારણ આવે તો આગળની કાર્યવાહી શું કરશો? આગળની કાર્યવાહી અમે કરીશું. 8 દિવસનો અમને મોકો આપ્યો છે, કીધું છે કે 8 દિવસ પછી આવજો તમે. 8 દિવસ પછી અમે આવશું. જો નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. અમે બહેનો અમારી સાથે છે બધા. બેન, કહેવત છે કે માત્ર કાગળ પર જ પ્રોસેસર છે તે રાખે છે ને માત્ર આ હા કરે છે. રોડ રસ્તાની હાલત ખરાબ છે, શું કહેશો? રોડ રસ્તાની હાલત 1 થી 15 વોર્ડમાં અમે મુલાકાત લીધેલી હતી. ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે રોડ રસ્તાની. આખા જૂનાગઢમાં ખોદીને રોડ મૂકી દીધા છે. 2 વર્ષ, કોઈ 3 વર્ષ, એનો કોઈ નિવાડો આવતો નથી. આના કારણે અનેક અકસ્માતોના બનાવ બને છે, શું કહેશો? અકસ્માત તો વારંવાર બને છે. નાના છોકરાથી માંડી અને વડીલો બધા જ લોકો ત્યાં પડે છે. સાંઈ વિલા સોસાયટી, રાધિકા પાર્ક સોસાયટી, આખા જૂનાગઢની ગમે એ સોસાયટી લ્યો, રોડ રસ્તા ખોદેલા જ છે. ક્યાંય રોડ રસ્તા પૂરેપૂરા બનાવવામાં આવતા જ નથી. એનો રજૂઆત કરે તો એને એમ થાય છે મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે. એના ક્યારે મહિના 2 મહિના પૂરા થતા જ નથી. તો આજે અમે રજૂઆત કરીએ છીએ. મારી બહેનો પણ ખૂબ પરેશાન છે રોડ રસ્તાથી. તો આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને મારી બહેનો પણ બોલશે. ખાસ કરીને એમાં બેન વાત કરીએ જૂનાગઢ શહેરમાં વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ખોજીને RK પાઠક સાહેબનું સ્વરૂપ બીજું આવ્યું છે. કમિશનર સાહેબ, શું કહેશો? RK પાઠક છે, બીજા કહી શકીએ, શું કહેશો? એના માટે તો એટલું જ કહીશ કે અમને 8 દિવસનું કીધું છે. જો 8 દિવસમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે બહેનોને સાથે લઈને કરશું. જય. હું ગોપીન લાખાણી, રાધિકા પાર્કના રહેવાસી. છેલ્લા 3 વર્ષથી અમે રોડ રસ્તાને લઈને ઘણી વખત સ્થાનિક નેતાઓને, ત્યાંના કોર્પોરેટરશ્રીઓને વારંવાર ફોન ઉપર અથવા તો રૂબરૂ વિનંતી કરેલ રસ્તા બાબતે. તેમ છતાં કોઈ નિવાડો ના આવતા આખરે છેવટે અમે લોકોએ ત્યાંના રહેવાસીઓને લઈ અને મહાનગરપાલિકા જૂનાગઢ કમિશનરશ્રીને આવેદન આપવા આવેલા અને એવું ઈચ્છીએ કે આ જે મુદ્દો છે એનું વહેલી તકે નિવારણ આવે. અમને 7 દિવસનો ટાઈમ આપેલ છે. જો આ સમય દરમિયાન કોઈ નિવાડો ના આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે લોકો તૈયાર છીએ. કેટલા સમયથી રોડ ખરાબ છે તમારે? છેલ્લા 3 વર્ષથી રોડ ખોદાયેલો પડ્યો છે. એમાં 2 ચોમાસા નીકળી ગયા. વારંવાર કોર્પોરેટરશ્રીઓને કહેલ છે પણ કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી. કેટલા સમયથી કઈ રીતને આપને તકલીફો પડે છે? તકલીફો ચાલવામાં, બાળકોને સાયકલ કે કંઈ હાંકવું હોય અથવા તો વડીલોને ચાલવું હોય તો રસ્તોની હાલત તદ્દન ખરાબ છે. તો ઘણી રીતે હાલાકીઓ પડે છે. ખાસ કરીને પાણી ત્યાં આવે ત્યારે એકદમ કાદવ, ચાલવા જેવો પણ રોડ રહેતો નથી. રજૂઆત કરી અને આનું કંઈ રિઝલ્ટ ના આવે તો આગળની કાર્યવાહી શું કરવાની? જો અત્યારે અમે કમિશનરશ્રીને રોડ માટેની રજૂઆત કરેલ છે. તેમણે અમને 7 દિવસનો સમય આપેલ છે. જો આ 7 દિવસની અંદર આનું કોઈ પણ નિવારણ નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન બહોળી સંખ્યામાં આપણે અહીંયા મહાનગરપાલિકાએ કરીશું.